મને પણ વ્લોગ કરતા આવડે સાચી એવું થઈ જશે બરોબર છે. હાલો આપણે જાય 2 માર્ચ ને સોમવાર આખા દીની ભાગાદોડી બતાવી દઈ તમને એક નાનકડા વિડીયોમાં બતાવી દેવી. ગુડ મોર્નિંગ. હાલ પૂરો ચાલી રાજકોટ શું કે ભાઈ મજામાં? ગરબા કરીને આપણે એક નવરાત્રી કરી 21-22 આપણે ઇન્વિટેશન આપી દો. ભાઈ હામું જો પેલા જવાબ દો મને કે તમને કાલે મેં એક લોગ શૂટ કરી દીધો એડિટ કરવાનું તમારે ક્યાં પહોંચ્યું મને કેમ? કેટલા વાગે બોલવાની જરૂર હતી ભાઈ? બધાને 4:30 નું કેવું હતું ત્યારે 5 વાગે આવત, 5 વાગે આવીને ગેટ ટુગેધર કરીને બધા સેલ્ફી પાડત ને વાતો કરત ને એવું કરત. હા ભાઈ કેટલા વાગે બોલાવ્યા બધા? 5:30 એટલે આવે 6 વાગે અને તમે એમ કે શૂટ કરું આમાં ક્યાંથી શૂટ થાય? મેનેજમેન્ટ કરવું હોય ને કાના દાદા તો આપણે ઉઠવું પડે વેલો. તમે લોકો ઉતાતા બબે 3 વાગ્યા લાગી બધું કર્યું મેં એન્ડ 12 વાગે જાગી ગયો તો. કેટલા વાગે જાગ્યો તો ભાઈ? તમને શું ખબર? કેટલા વાગે તું જાગ્યો તો? 11, 11:30 જાગી અને આવ્યો તું કેટલા વાગે? 3 વાગે. એકચ્યુઅલી મારી કાર સર્વિસ માં ગઈ હતી. ઓ આની કારે સર્વિસ માં જાય ભાઈ. આપડી તો જાતી સર્વિસ. આ સર્વિસ આ સર્વિસ આ લટતું કોને એવું કિંજય ભટ્ટ તે લઈ ગયો મેં ખુદ જ લખ્યું. તે ખુદ જ લઈ ગયો. બંધ પડી ગાડીઓ કે शीशों पे मैं अपने ही अपना नाम लिखा करता था. મને પણ વ્લોગ કરતા આવડે સાચી એવું થઈ જશે બરોબર છે. હાલો આપણે જાય. બસ ભાડા ખાઓ હાય ઓમ સોરી એમ ના તમે ભાઈ ના કામ જ્યાં એટલું ત્યાંથી ચાલુ ચાલો એક અરે સુધારવા દે એક સુધારવા એવું કઈ નથી. એ લોકો ત્રણેય આમ દોરે બેઠા છે મને હેરાન કરે છે. કોઈ ને મારે અડધું તમે એજન્સી લે હું કેવું છે એને જાવ કાઈ તમે એક બે જણા એવું હોય જે મસ્તી રોડ હોય ને એ બહાર થી આમ કે આવું બોલવાનું કીધું કે જે તમે ભાઈ મસ્તી ખોર હોય ને શું નામ તમારું? હા મસ્તી તમારું શું નામ છે? અમારું દોસ્તી પુષ્ટિ. હું શું કહું છું કે હું બાકી હલતી હલતી તું આવું. મસ્તી ખોર હોય ને બાકી સાયકલ વાળો કોઈ ને એમ રાખે કે તમને હેતી કેનો ઈ તમને હેલ્પ કરે છે કામ એમ મસ્તી ખોર છે ને ઈ તમે સાયકલ વાળો આવી ને શું કરે છે બધા? ઓહો તું લેવા તો હેતી તું મને તું બધી વાત કરે છે બહુ લોંગ થઈ જાય. પછી એનો વેન્યુ નોટ બોલાવવા એક દોડ આપણે બનાવી કઈ નહીં કઈ બચે છે જીવી જીવી પક્ષ મારજો કઈ ભાઈ બેસી જાઓ. કે નવરા દેખાય બીજી વાત હેલો ગાઈસ કેમ છો બધા મજામાં? તમે શું કરી રહ્યા છો ભાઈ તમે બધા? અમારી પ્રાઇવેટ ચાલે છે. એમને આવી ગપશપ નહીં કે ઓલું છોકરીઓ શું કરે ઓલી વાઈફાઈ ડેટા ટ્રાન્સફર પંચાયત દેશી માં આપણે ભાઈ પંચાયત કરે છે અને હું હોસ્પિટલ ચાલુ કરીને બેઠો છું. કનેક્શન હાલો તમે શું કરી રહ્યા છો મિત્તલબેન? એકચ્યુઅલી હું રીલ્સ જોઈ રહી છું. આવો તમે વસ્તુ બોર થઈ રહી છું. અચ્છા બોર થઈ રહ્યા છો કઈ વાંધો નહીં. હા ભાઈ તમે શું કરી હજી તમારી પંચાયત પૂરી નથી થઈ? હજી તમારી પંચાયત પૂરી નથી થઈ. જીગરની વાત કરી ને બરાબર છે મારી યાર. પંચાયત તમે આવી ગયા તમારે હવે વાત નહીં કરાય તમારી યાર. આ શું કરે આ તો જો પડી નો જતી બીજું એ કઈ અમારી નહીં વાતો સાંભળે તો છે હે અત્યારે. હજી આઈટકા પાછા હા નહીં બોલ. હા વૈભી છો ભાઈ બેઠો હું ભાઈ હા બેઠો હું. શું કરી આવ્યો? બેઠો છું. બેઠા નથી લાગતું તમારું મૂળ કેમ થોડુંક આમ સ્લો થઈ ગયું છે? કહું એક કામ છે મારે. એક મિનિટ એક કામ છે બેબી. રાજકોટમાં પહેલી વાર શબદ ગરબા આવી રહ્યા છે જેમાં આપણે આજે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇટ્સ હેપનિંગ ધ લોન્ચિંગ ઇવેન્ટ. રાજકોટમાં આવું લાઈફમાં ક્યારે નથી થયું, રાજકોટના ઇતિહાસમાં નથી થયું કે કોઈ પણ ગરબાના પહેલા લોન્ચિંગ ઇવેન્ટ થઈ રહ્યા છે અને આપ સૌની ઉપસ્થિતિ અને હાજરી આ વસ્તુને ચાંદ લગાડી રહ્યા છે. તો આવો રજૂ કરીએ શબદના ગરબાની નાની એવી ઝલક. ગાઈઝ લુક એટ માય આઈઝ. દારૂ પીસ પણ લથડિયા ના ખાઈશ. એમ નહીં આ જીગાનો આટલી જગ્યા ખાલી છે તોય જગ્યા ને એટલી 50 ગ્રામમાં બેવું છે. તમે આમ આવો લાઈટમાં આવો આમ અંધારામાં દેખાવ. હા ઈ તો ચમકે જ છે. અત્યારે આમાં ગોળ જ દેખાય છે. ઓ યા હેલો ગાઈસ થઈ ગયા છે ખાચા ખૂણા બેઠો He is Soनी. નહીં સોની ને
ઈ એમ કે મેં કાલા આડલે એમ મ્યા તમારા ભાઈ ઓમલાન કયો વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. ફાઇનલી ગાઈસ અમારું મેચઅપ પૂરું થયું રાતના વાગ્યા છે 3. ઓ ભાઈ લાઇટર ગેસ નીકળ્યો EMG મર્સિડીઝ નો વાવ યા ઉઘડગાડવા રાખ્યું યાર બધા. ને આ દાળ ગરમ કરી છે સિરિયસ મેટર થઈ ગયું ભાઈને રાતના 3:45 3:30 વાગે ભૂખ લાગી છે ભાત ગરમ કરે હવે દાળ જો કેટલી ભૂખ લાગી હતી અમને આ તપેલો ભરીને ભાત હતા આ એક ભૂખો થઈ ગયો ગરીબ એનું મેળું ત્યાં ઠગી દીધું. આ બે મરચા આયરન કીધું ખાઈ ગયા મરચા ખાઈએ બે. જો અમે કોમ્બિનેશન કેવું કર્યું હતું આ ભાત હતા અમે બધા બધા એવું એને પેલા આપણે તપેલું દેખાડતું ને ભરેલું પછી ખબર છે કેટલું ખાતું આપણે એમ કીધું આપણે ઉઘેરું નહીં ત્યારે નમ દેખાડ્યું એ તો મદદ કરું મચ્છર ઘરનો આ ભાઈ મદર ઉપર મોટર કરેલો ચાલો મર્ડર નહીં કહેવાય મદર મદર મચ્છર બહુ વધી ગયા છે ત્રાસ. અને હવે જો આ કેચઅપ પાછો શું કેચઅપ નાખશું અમે પછી આ નાખશું બાસમતી આફ્ટર શૂટ જે કરવું એ રેકોર્ડ કરવાનું રહી ગયા કેમ કે ભૂખ બધાને બહુ લાગી હતી એટલે અત્યારે અમને પાછી ફરીથી ભૂખ લાગી છે કેમ કે અમારે ટ્રાવેલિંગ કરવાનું છે જવાનું છે અહીંથી અમદાવાદ રિસોર્ટમાં હોલ્ડ છે અને પછી ત્યાંથી ધરોઈ જવાનું છે હોલી કરવા હિલ્સ ઉપર સેફ્રોન હિલ્સ વિલામાં અને એવું બધું પ્લાન છે. તો અત્યારે અમે જમી આવશે બ્લોગમાં બાકી આગળના બ્લોગમાં મળીએ. સ્ટે ટ્યુન્ડ.